ઓલરાઈટ, સો આ લેક્ચરમાં આપણે જે પહેલા લેક્ચરમાં ત્રિકોણમિતિ થોડીક બાકી હતી એ કમ્પ્લીટ કરવાની છે. દ્વિપદી ધારણા, દ્વિઘાત સમીકરણ અને શ્રેણીઓ, આ 4 ટોપિક કમ્પ્લીટ કરવાના છે અને અરાઉન્ડ 40 to 45 મિનિટનો ક્લાસ રહેશે. આની જે નોટ્સ છે, ક્લાસ નોટ્સ, શોર્ટ નોટ્સ, એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને જે ટેસ્ટ સિરીઝ અને બીજે ઘણા મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં પીડીએફની લિંક મળી જશે. ટેલિગ્રામની લિંક પણ હશે, એને જોઈન કરી લેજો. આપણે 30, 45, 60 અને 90 આ ગયા લેક્ચરમાં આપણે કોષ્ટકમાં યાદ રાખી લીધું હતું કે આની વેલ્યુ શું હોય. પણ જો 90થી ઉપરના ખૂણાનું પૂછે, માનો કે sin 130 શું થાય, cos 150 શું થાય, એમ પૂછે તો એ કઈ રીતે નીકાળવાનું એ આજે આપણે આ લેક્ચરમાં શીખીશું. સો 3 સ્ટેપની પ્રોસેસ છે. કદાચ થોડુંક અઘરું લાગી શકે, પણ તમે એકવાર રિપીટમાં જોઈ લેજો જો ન સમજાય તો. અને ઇઝી જ છે. સો સ્ટેપ 1 છે કે થીટા, આપણે માની લો કે ક્વેશ્ચન આપણને પૂછ્યો છે કે sin 150 ડિગ્રી શું થાય, હે ને. આપણો થીટા અહીંયા શું છે 150, sin 150 શું થાય. તો સ્ટેપ 1 છે થીટા કયા ચરણનો છે તે જોવો અને જવાબ ધન છે કે ઋણ તે નક્કી કરવું. આપણે પહેલા લેક્ચરમાં ભણ્યા હતા કે થીટા કેટલો હોય તો કયા ચરણમાં હોય તો શું શું ધન હશે, શું શું ઋણ હશે, એ વાળું, હે ને. તો એ અત્યારે અહીંયા અપ્લાય કરવાનું થશે. સો આપણો થીટા છે 150, 150 મતલબ સેકન્ડ ચરણમાં છે. અહીંયા આ સેકન્ડ ચરણમાં છે. અને સેકન્ડ ચરણમાં આપણને ખબર છે એડ શુગર મતલબ સાઇન પોઝિટિવ હશે. એટલે આ સાઇન 150નો જે પણ આન્સર આવશે એ પોઝિટિવ આવશે. એટલે આપણને ખબર પડી ગઈ કેમ કે સાઇન સેકન્ડ ચરણમાં આવે 150 અને સેકન્ડ ચરણમાં સાઇન પોઝિટિવ હોય. હવે આ આન્સર શું આવશે એ આપણે આગળના સ્ટેપમાં શીખીશું, પણ અત્યારે આપણને એટલી ખબર પડી ગઈ કે આપણો જે પણ આન્સર આવશે એ પોઝિટિવ આવશે. સો સ્ટેપ 2 છે કે થીટાને 90 × n + થીટા ડેશ અથવા 90 × n - થીટા ડેશના સ્વરૂપમાં લખવું. આપણો જે પણ થીટા છે એને આ બેમાંથી ગમે એકના સ્વરૂપમાં લખવું. આપણો થીટા કેટલો છે 150, તો આને આપણે આના સ્વરૂપમાં લખવાનું છે. હવે આમાં n શું છે, આ થીટા ડેશ શું છે એ આપણે જોઈ લેવી. થીટા ડેશ છે એ કાં તો 0, 30, 45, 60 અથવા 90 આમાંથી એક પણ હશે, રાઈટ. આમાંથી કોઈ પણ હોઈ શકે. અને આપણે n છે કોઈ પણ સંખ્યા છે, 0, 1, 2, 3, 4, 5, -1, -2 ગમે એ સંખ્યા છે આપણી n, હે ને. તો હવે આપણો 150 છે તો આપણે આને એ રીતે લખીએ આ સ્વરૂપમાં, આમ બેમાંથી એક સ્વરૂપમાં લખવાનું છે. તો 90 × 2 - 30, 90 × 2 કેટલા થશે 180, એમાંથી -30 કરશું તો આપણને શું 150 મળી જશે. મતલબ આપણે થીટાને આપણે આ સ્વરૂપમાં ફેરવી દીધો. એવું નહીં કે આ જ તે. હવે આમાં કદાચ આપણને આમાં ફેરવવાનું કીધું હોય તો આપણે આમાં કીધું હોય તો આ લખીએ કે 90 × 1 કેટલા થશે 90 + 60 બરાબર 150, હે ને. તો આપણે આ પણ જોઈ લીધું અને આ પણ જોઈ લીધું. ગમે એ રીતે આપણે ફરી જશે. આપણે જે પણ ક્વેશ્ચન હશે ને એ આ સ્વરૂપમાં ફરી જશે. તો આપણે પહેલાં એને આ સ્વરૂપમાં લખી નાખવાનું. તો આપણે 150ને આમાં લખ્યા તો આપણને n કેટલો મળ્યો 2 અને આપણો થીટા ડેશ કેટલો મળ્યો 30, હે ને. n 2 અને થીટા ડેશ 30, આ યાદ રાખવાનું. હવે સ્ટેપ 3 છે એ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. n ને એ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા તે જોવું. આપણો n અત્યારે શું છે 2, હે. કોઈક અહીંયા આ કેસમાં n કેટલો છે 1, હે ને. તો આમાં થર્ડ સ્ટેપ શું છે કે n એકી સંખ્યા છે કે બેકી સંખ્યા તે જોવું. હવે આપણને 150માં આપણે આ કેસ અત્યારે લઈને ચાલવી. તો n બરાબર 2 છે. n શું છે બેકી સંખ્યા છે. તો જો n બેકી સંખ્યા હોય તો sin થીટા ડેશ થઈ જશે, cos થીટા ડેશ થઈ જશે અને tan થીટા ડેશ થઈ જશે. આ આપણો થીટા ડેશ છે, યાદ રાખજો. અને જો કદાચ n એકી સંખ્યા હોત તો sin થીટા cos થીટા ડેશ થઈ જાત, tan થીટા cot થીટા ડેશ થઈ જાત અને sec થીટા cosec થીટા ડેશ થઈ જાત, હે ને. આ શું થાય એ આપણે અત્યારે જોઈ લઈએ. sin 150 આપણે ગોતવાનો હતો. પહેલા સ્ટેપથી આપણે ખબર પડે કે જે પણ આન્સર આવશે એ પોઝિટિવ આવશે. અને આ આપણો હતો સ્ટેપ 1. સ્ટેપ 2 શું હતો કે આને આપણે આ ફોર્મમાં ફેરવવાનું હતું. આપણે ફેરવી દીધું sin 90 × 2 - 30, જેમાંથી આપણને n કેટલો મળ્યો 2 અને થીટા ડેશ 30 મળ્યો. હવે n આપણો કેવો છે બેકી સંખ્યામાં આપણે શું હતું તો sin થીટા અત્યારે આપણે એક્ઝામ્પલ લેવી છે. તો sin થીટા એ sin થીટા ડેશમાં કન્વર્ટ થઈ જશે. તો sin થીટા 150, તો આપણો થીટા છે એ sin થીટા ડેશમાં કન્વર્ટ થઈ ગયો. sin થીટા ડેશ કેટલો છે 30, આપણે અહીંયા જોઈ લેજો.
હે ને. તો સાઇન 30 અને સાઇન 30ની વેલ્યુ તો આપણને ખબર છે કેટલી છે, 1/2 પોઝિટિવ. આ પોઝિટિવ ક્યાંથી આપણને ખબર પડી, પહેલા સ્ટેપમાંથી. એનો મતલબ શું થયું, સાઇન 150 બરાબર +1/2 થાય. હે ને. આ એક કમ્પ્લીટ થઈ ગયા આપણે 3 સ્ટેપ કરશો એટલે આન્સર આવી જશે. હવે 2 સવાલની પ્રેક્ટિસ કરવી જોઈએ એટલે આપણને થોડીક વધુ ક્લેરિટી આવે. સાઇન 150 આપણે કરી લીધો ને. બીજો ક્વેશ્ચન જોઈએ, tan 150. હવે 150 છે મતલબ આ કયું ચરણ છે, બીજું ચરણ. 150 કાંઈક એટલો થશે અને આ કયું બીજું ચરણ છે. હવે બીજા ચરણમાં tan કેવો હોય, નેગેટિવ. આપણે પહેલા લેક્ચરમાં જોઈ લીધું છે કે કઈ રીતે ડિસાઇડ કરવું ક્યાંક કયું પોઝિટિવ અથવા નેગેટિવ હશે. જો એ લેક્ચર ન જોયો હોય તો પહેલાં એ જોજો પછી આ જોજો. હે ને. તો આપણો કોઈ પણ આન્સર આવશે, એક્સ આન્સર આવશે માની લો. એ કેવો આવશે, નેગેટિવ આવશે. અને એટલી ખબર પડી ગઈ આપણને સ્ટેપ 1થી. હવે સ્ટેપ 2 હતો એને 90 ગુણ્યા n ± થીટાના સ્વરૂપમાં ફેરવવું. તો હવે 150ને આપણે 90 ગુણ્યા 1 + 60 આમ લખશું તો પણ 150 થઈ જશે ને. તો આપણે આ સ્વરૂપમાં એને ફેરવો તો આપણો n કેટલો મેળવો, 1, અને થીટા ડેશ કેટલો મેળવો આપણને, 60. હવે સ્ટેપ 3 હતો, એક જ સેકન્ડ. સ્ટેપ 3 હતો n એ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા તે જોવું. આ આપણો n છે. n કેવો છે, એકી સંખ્યા. n એકી સંખ્યા છે. કેટલો છે, 1. તો હવે એકી સંખ્યા હોય તો આપણે અહીંયા જોયું હતું કે tan થીટા છે એ કોટ થીટા ડેશ થઈ જશે. આ એકી સંખ્યાનો આ યાદ રાખી લેજો અને બેકી સંખ્યાનો આ યાદ રાખી લેજો. n એ એકી સંખ્યા હોય તો આપણે tan થીટા કોટ થીટા ડેશ થઈ જશે. હે ને. તો જે tan થીટા આપણો તો 150 હતો એ કોટ નેગેટિવ આપણે સ્ટેપ 1 થયું. થીટા ડેશ આપણો કેટલો છે, થીટા ડેશ 60 છે. તો એ 60 થઈ જશે. હવે કોટ 60ની વેલ્યુ આપણને ખબર છે. કોટ 60 કેટલા થાય છે, 1/√3. હે ને. તો આપણો આન્સર શું આવશે, 1/√3 અને માઇનસ. સો tan થીટા બરાબર -1/√3 થયું. આ આપણી કમ્પ્લીટ પ્રોસેસ થઈ ગઈ. હવે એક સવાલ આવે કે cos 31 આપણને કદાચ આવ્યો હોય તો આપણે આ 31ને તો આ ફોર્મમાં ન ફેરવી કે તો શું કરવું, આપણે કોઈ પણ પરમ્યુટેશન કોમ્બિનેશન લગાડી લઈએ. આમાં ફરવાનું જ નથી 31. તો આપણે એક્ઝામમાં આવા ક્વેશ્ચન જ નહીં આવે. હે ને. 31 એવા પૂછશે જ નહીં. જે આ ફોર્મમાં ફરી એકતા હશે એ જ ક્વેશ્ચન પૂછશે આપણને. નેક્સ્ટ ક્વેશ્ચન છે cos 180. હે ને. તો સ્ટેપ 1 શું હતો, પોઝિટિવ આન્સર આવશે કે નેગેટિવ આન્સર એ જોઈ લેવાનું. તો 180 ડિગ્રી છે એ કયા સેકન્ડ ચરણમાં આવશે, અહીંયા 180 આવશે. હે ને. એટલું 180 ડિગ્રી થાય. અને સેકન્ડ ચરણમાં આપણો જે કોસ છે એ કેવો હોય, નેગેટિવ હોય. સેકન્ડ ચરણમાં કોસ નેગેટિવ હોય એટલે આપણો આન્સર એક્સ આવે છે માની લો. તો એ કેવો આવશે, નેગેટિવ. સ્ટેપ 2 હતો આપણે એને ઓલા ફોર્મમાં કન્વર્ટ કરવું. સો 180ને આપણે 90 ગુણ્યા 3 ±0 ગમે એ કરો. હે ને. 90 ગુણ્યા 2 ±0 કોઈ પણ ચાલે. હે ને. તો આ કેટલો આવશે, 180 થઈ જશે. તો આપણો n કેટલો આવ્યો, 2 આપણો n, અને જે થીટા ડેશ છે એ આ છે એ કેટલો આવ્યો, 0. હે ને. હવે n જે છે એ આપણી કેવી સંખ્યા છે, બેકી સંખ્યા છે. બેકી સંખ્યા છે તો કોસ થીટા ડેશમાં કન્વર્ટ થઈ જશે. તો કોસ થીટા છે કોસ 180 અને કોસ થીટા ડેશ કેટલો થશે, કોસ 0, કેમ કે આપણો થીટા ડેશ કેટલો છે, 0. અને આપણો આન્સર કેવો છે, નેગેટિવ. આપણે આ સ્ટેપ 1થી જોયું, નેગેટિવ. અને નેગેટિવ કોસ 0ની વેલ્યુ આપણને ખબર છે, આપણે કોષ્ટક યાદ હોય તો કોસ 0 કેટલો થાય, 1 થાય. અને આ નેગેટિવ સાઇન એટલે -1. સો કોસ 180 કેટલો થશે, -1. હે ને. હવે આ tan 240, cos 270, sin 330, tan 360 અને cos 300 આટલા પ્રેક્ટિસ ક્વેશ્ચન છે. આના આન્સર્સ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એકવાર જાતે ટ્રાય કરજો. જો સોલ્વ ન થાય તો એકવાર લેક્ચર બીજી વાર જોશો અને ફરીવાર ટ્રાય કરજો સોલ્વ કરવાની. અને તોય પણ ન થાય તો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં સોલ્યુશન મળી જશે. નોટ્સ, શોર્ટ નોટ્સ, એક્ઝામ, ઘણી બધી વસ્તુ મળશે. એકવાર ચેક કરી લેજો. હવે નેક્સ્ટ ટોપિક છે IMP સૂત્ર. આપણે આ 4 સૂત્ર છે એ યાદ રાખવાના છે. sin A + B બરાબર sin A cos B
પ્લસ સાઇન બી ગુણ્યા કોસ એ. સાઇન એ માઇનસ બી બરાબર સાઇન એ ગુણ્યા કોસ બી માઇનસ સાઇન બી ગુણ્યા કોસ એ. હવે આ સૂત્ર કઈ રીતે યુઝ કરવા એ આપણે આગળ જોઈશું. અત્યારે ખાલી આ યાદ રાખી લો કે કોસ એ પ્લસ બી હોય તો એને કોસ એ ગુણ્યા કોસ બી માઇનસ સાઇન એ ગુણ્યા સાઇન બી, અને કોસ એ માઇનસ બી હોય તો કોસ એ ગુણ્યા કોસ બી પ્લસ સાઇન એ ગુણ્યા સાઇન બી. હવે આનો યુઝ કઈ રીતે કરવો એ જોઈ લઈએ. માનો કે તમને ક્વેશ્ચન પૂછ્યો છે કે સાઇન 75 કેટલો થાય, એને તો આપણે જે પહેલાં મેથડ જોઈ 3 સ્ટેપ વડે એનાથી આ નહીં સોલ્વ થાય. તો આપણે આમાં આ સૂત્ર આ ચારમાંથી એક સૂત્ર વાપરવાનું. સાઇનવાળું છે તો મતલબ આપણે આ સાઇનવાળું સૂત્ર વાપરવાનું. હવે આને આપણે સાઇન 30 પ્લસ 45 આમ પણ લખી શકીએ, રાઈટ. 75ને 30 પ્લસ 45 પણ લખી શકાય. જો આ પ્લસમાં કયા કયા લેવાના? 0, 30, 45, 60 અને 90, હે ને. આના જ કોમ્બિનેશન બનાવવાના. મેં કેમ 75નું 30 પ્લસ 45નું બનાવ્યું, એમ કોઈ બીજો સવાલ હોય તો આમાંથી તે કદું કોમ્બિનેશન બનાવી નાખવાનું, હે ને. હું ઇરેઝ કરી દઉં. સો 75ને આપણે આ રીતે લખી નાખ્યું. હવે આ શું થઈ ગયું? સાઇન એ પ્લસ બીમાં કન્વર્ટ થઈ ગયું, જ્યાં એ આપણો 30 છે અને બી 45 છે. તો હવે સાઇન એ પ્લસ બીનું આપણે જે સૂત્ર જે અહીંયા આ જોયું, આ સૂત્ર એ હવે લખી નાખવાનું કે સાઇન એ ગુણ્યા કોસ બી પ્લસ સાઇન બી ગુણ્યા કોસ એ. હવે સાઇન એ આપણો કેટલો છે? 30. તો અહીંયા 30 લખી નાખવાનું. કોસ બી કેટલો છે આપણો? 45 પ્લસ સાઇન બી 45 અને કોસ એ આપણો 30, અને હવે આપણને આ મળી ગયું. હવે મેં શું કામ કીધું હતું કે આ કોમ્બિનેશનમાં 0, 30, 45, 60 અને 90 વાપરવાનું, કેમ કે આપણને સાઇન 30ની વેલ્યુ આવડે છે, કોસ 45ની આવડે છે, સાઇન 45ની આવડે છે અને કોસ 30ની આવડે છે, કેમ કે આપણે કોષ્ટક યાદ કર્યું હતું. એટલે આપણે જ્યારે પણ તોડવી આપણે આને એ અને બીમાં, ત્યારે આપણને જે કોષ્ટક યાદ કર્યું છે એમાંથી તોડવાનું. હવે આપણે સાઇન 30ની વેલ્યુ મૂકી દઈશું, કોસ 45ની મૂકી દઈશું. એ બેનો ગુણાકાર કરીને એનો જે આન્સર આવે એ સાઇન 45 અને કોસ 30 આ બેની જે વેલ્યુ આવે એ બેને એડ કરી દઈશું, એટલે આપણો આન્સર ગમે આવી જશે. એ સાઇન 75ને બરાબર છે, હે ને. એવી જ રીતે આપણે હવે આ સૂત્રની એક ટ્રીક છે કે થોડું કન્ફ્યુઝ થઈ જાય કે ક્યાં એ પ્લસ બી રાખવું. તો જો જ્યારે સાઇન હશે ને ત્યારે સાઇન હોય ત્યારે નિશાની સેમ રાખવી. સાઇન નિશાનીને સાઇન પણ કહેવાય, રાઈટ. તો નિશાની સેમ રાખવી, મતલબ અહીંયા પ્લસ છે તો આ આખા આપણા આન્સરમાં પણ અહીંયા વચમાં પ્લસ છે, અહીંયા માઇનસ છે તો આપણા આન્સરમાં પણ માઇનસ છે. અને નિશાની સેમ અને ટર્મ અલગ અલગ. સાઇન અને કોસ આ બે ટર્મ અલગ અલગ છે. જો એક સાઈડ અલગ છે, બીજી સાઈડ અલગ છે, સાઇન અને કોસ. એવી જ રીતે અહીંયા પણ સાઇન અને કોસ. અને જ્યારે કોસનું સૂત્ર આવે કોસ એ પ્લસ બી કોસ એ માઇનસ બી, તો જો અહીંયા પ્લસ છે અને આપણા આન્સરમાં અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ છે અને આપણા અહીંયા આન્સરમાં પ્લસ છે, તો નિશાની અલગ અલગ રાખવાની. અહીંયા પ્લસ હોય તો અહીંયા માઇનસ કરી દેવાનું, અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસ કરી દેવાનું. અને ટર્મ સેમ છે, કોસ એ કોસ બી, સાઇન એ સાઇન બી, કોસ સાઇન સાઇન, હે ને. તો ટર્મ સેમ છે અને નિશાની અલગ છે. સાઇનમાં સાઇન સેમ, ટર્મ અલગ અલગ, અને કોસમાં એનું ઉલટું, હે ને. એ રીતે યાદ રાખીએ સૂત્રને. હવે આપણે 105ને પણ તમે જાતે એકવાર ટ્રાય કરજો. આને આપણે 60 પ્લસ 45માં તોડી શકીએ આપણે આને 105ને. 60 અને 60 પ્લસ 45 જ્યારે કરવી ત્યારે 105 થઈ જાય. હવે પછી એમાં સૂત્ર આમાં આપણો એ 60 છે અને બી 45 છે. હવે આને સૂત્ર લગાડી દેવાનું, ઇઝી છે, હે ને. હવે નેક્સ્ટ 3 સૂત્રો યાદ રાખવાના છે કે સાઇન માઇનસ થીટા હોય તો એ માઇનસ સાઇન થીટા થશે. મતલબ કે સાઇન -30 આપ્યો છે તો એની વેલ્યુ સાઇન માઇનસ સાઇન 30 બરાબર થશે. સાઇન 30ની વેલ્યુ આપણને ખબર છે, એને એમાં માઇનસ લગાડી દેવાનું એટલે એ સાઇન -30 ડિગ્રી થઈ જાય. ટેન માઇનસ થીટા માઇનસ ટેન થીટા, સેમ આની જેમ જ જો ટેન -30 આપ્યા હોય તો એ -tan 30 પણ લખી શકીએ આપણે એને, એને સિમ્પલ. પણ જો આ એક યાદ રાખવા જેવું છે, જો જ્યારે કોસ -થીટા આપ્યા હશે ને એ પ્લસ કોસ થીટા થઈ જશે. હવે આનું રીઝન શું છે એમાં આપણે પડવાનું નથી, અત્યારે ખાલી યાદ રાખી લેવાનું કે કોસ -થીટા હશે તો એ પ્લસ કોસ થીટા થઈ જશે. ફોર એક્ઝામ્પલ
કોસ -30 આપ્યું છે, એ કેટલું થશે +cos30, હે ને. આની વેલ્યુ આપણને પૂછે તો આપણે cos30ની વેલ્યુ તો આપણને ખબર જ છે, પણ -30ને કદાચ કન્ફ્યુઝ થાય તો ખાલી પ્લસ લગાડીને cos30ની વેલ્યુ લખી દેવાય. હવે નેક્સ્ટ છે નાના ખૂણાનું અનુમાન. જો આપણે થીટા જે આપણો છે એ ખૂબ જ નાનો હોય, ખૂબ જ નાનો મતલબ 1 ડિગ્રીથી લઈને 20 ડિગ્રી સુધીનો હોય, હે ને. તો સાઇન થીટા બરાબર અપ્રોક્સિમેટલી, અને આ ઇક્વલની નિશાની છે અને અપ્રોક્સની નિશાની છે કે મોટા મોટું એટલું થાય, અને સાઇન થીટા બરાબર થીટા થઈ જશે, ટેન થીટા બરાબર થીટા થઈ જશે, અને કોસ થીટા 1 થઈ જશે. ક્યારે? કે જ્યારે થીટા ખૂબ જ નાનો હોય, 1 ડિગ્રીથી લઈને 20 ડિગ્રી સુધીનો હોય. અને જે આ થીટા તો ડિગ્રીમાં આપણે જોયું, હે ને, 1 થી 20, અને પણ આ જે આન્સરવાળો થીટા છે એ રેડિયનમાં લેવાનો, હે ને. આ એક ભૂલતા નહીં. આપણે આ ક્વેશ્ચનમાં આ ડિગ્રીમાં આપ્યો છે અને આપણે આ રેડિયનમાં આન્સર લેવાનો છે. એક આપણે જોઈ લઈએ કે સાઇન 1 બરાબર 1 એમ ન લખી નાખતા ડાયરેક્ટ, કે ભાઈ આપણને ખબર છે સાઇન થીટા બહુ નાનો હોય તો એ થીટા બરાબર થાય છે, તો આ 1 બહુ નાનો છે તો ડાયરેક્ટ એને થીટા બરાબર લખી નાખવી. આ થીટાને આપણે અહીંયા રેડિયનમાં કન્વર્ટ કરવો પડશે, એ આપણો આન્સર આવશે. સો સાઇન 1ની વેલ્યુ કેટલી થશે? 1 ડિગ્રી ઇન રેડિયન. તો 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થાય? આપણે જોયું હતું કે પાઈ બરાબર 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન થાય. તો 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? બરાબર પાઈના છેદમાં 180. આપણે ડાયરેક્ટ યાદ રાખવાનું કીધું હતું લેક્ચર 1માં. તો આપણો આન્સર શું આવશે? પાઈના છેદમાં 180, સાઇન 1 બરાબર પાઈના છેદમાં 180. અહીંયા કોઈ યુનિટ નહીં લાગે, રાઈટ. ડાયરેક્ટ 1 નહીં લખી નાખતા, પહેલાં આને રેડિયનમાં કન્વર્ટ કરજો. હવે ક્વેશ્ચન આપ્યો છે કે tan 3ની વેલ્યુ શું થશે? ઓપ્શન આપ્યો છે, ઓપ્શન એ છે 3, ઓપ્શન બી છે પાઈના છેદમાં 60, ઓપ્શન સી છે બંને, અને ઓપ્શન ડી છે નન. સો આપણે આને રેડિયનમાં કન્વર્ટ કરવું પડશે, ડાયરેક્ટ 3 નહીં લખી નાખતા, હે ને. આ સૂત્ર ઉપરથી આપણને ડાયરેક્ટ 3 લખવાનું મન થઈ, સોરી આ સૂત્ર નહીં, આ સૂત્ર ઉપરથી ડાયરેક્ટ 3 લખવાનું મન થઈ જશે કે થીટા અહીંયા છે, થીટા અહીંયા છે. આ થીટા ડિગ્રીમાં છે અને આ થીટા રેડિયનમાં છે. આપણે આને કન્વર્ટ કરવું પડે. સો 3 ડિગ્રીને જ્યારે આપણે રેડિયનમાં કન્વર્ટ કરશું તો એ કેટલું થશે? પાઈના છેદમાં 180 સાથે ગુણાકાર કરવાનો આપણે લેક્ચર 1માં ભણી ગયા છે. 3 × 18 બરાબર પાઈના છેદમાં 60 રેડિયન થશે. તો tan 3ની વેલ્યુ કેટલી આવશે? પાઈના છેદમાં 60 જેટલી. કોઈ યુનિટ નહીં હોય કેમ કે એક રકમ છે, એને. સો આપણે ઓપ્શન બી કરેક્ટ છે. નેક્સ્ટ ટોપિક છે શ્રેણીઓ. આપણે 2 શ્રેણી ભણવાની આવશે, સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી. એક પછી એક આપણે ભણી લઈએ. પહેલી છે સમાંતર શ્રેણી, હે ને. જ્યારે 2 પદ વચ્ચે અચળ તફાવત હોય, અચળ મતલબ કોન્સ્ટન્ટ. આ એક એનું એક્ઝામ્પલ છે, 4, 8, 12, 16 એવી રીતે આગળ આગળ ચાલતી જ રહેશે. અને તો આ 2 પદ વચ્ચે અચળ તફાવત, આ પહેલું પદ અને આ બીજું પદ, આ બે વચ્ચે કેટલો તફાવત છે? 4નો. આ પહેલું પદ, આ બીજું પદ, આ બે વચ્ચે કેટલો તફાવત છે? 4નો. 12 - 8 4. આ પહેલું પદ, બીજું પદ, બે વચ્ચે કેટલો તફાવત છે? 4નો, હે ને. તો આ રીતે આગળ જેટલા પણ 16, એની પછી આગળ 4 મતલબ 20, પછી 24, પછી 28, પછી 32, એ રીતે 4 4નો અંતરવાળી જ્યારે પણ એક શ્રેણી બનશે તો એને આપણે કેવી કહીશું? સમાંતર શ્રેણી, હે ને. હવે એનો આપણે એક જનરલ ફોર્મ લખી શકવાની કે આ જે છે એને એક જનરલ ફોર્મમાં કન્વર્ટ કરી દેવી. આવી ઘણી શ્રેણીઓ છે, 2, પછી 4, પછી પાછા એમાં 2 એડ કર્યું મતલબ 6, એવી રીતે 2 2ની આ 2ની શ્રેણી થઈ ગઈ, હે. તો એને એક જનરલ ફોર્મમાં જ્યારે કન્વર્ટ કરશું તો a + d, a + 2d, જ્યાં આપણું a પ્રથમ પદ છે, a એટલો કેટલો? 4, અને d છે આપણો તફાવત છે. આ શ્રેણીમાં તફાવત કેટલો છે? 4નો, રાઈટ. બધા પદ વચ્ચે, 2 પદ વચ્ચે. તો a 4, a + d, d કેટલો? 4, અને a કેટલો છે? 4, તો 8, મતલબ 8 મળી ગયો. હવે અહીંયા પાછું a 4 + 2 × 4 એટલે કેટલો થયો? 12. તો આપણને આ ત્રીજું પદ મળી ગયું. એવી જ રીતે અહીં મૂકશો એટલે ચોથું પદ પણ મળી જશે. સો આ એનું એક જનરલ ફોર્મ થઈ ગયું સમાંતર શ્રેણીનું, હે ને. અહીંયા એક બી જ લખ્યું છે કે a આપણું પ્રથમ પદ છે, આ d આપણો 2 પદ વચ્ચેનો તફાવત છે. એવી જ રીતે n પદ સુધી ચાલતી રહેશે આપણી શ્રેણી, એને. l બરાબર અંતિમ પદ છે આ શ્રેણીમાં. માનો કે આપણી શ્રેણી એટલી જ છે, ને, એટલી જ છે, આગળ નથી. તો આપણો આ l થઈ ગયો. l મતલબ અંતિમ પદ,
એલ એટલે લાસ્ટ ટર્મ અથવા તો અંતિમ પદ. અને હવે આ આપણી પાસે એટલી નાની અમથી શ્રેણી છે 4, 8, 12, 16. આ એક સમાંતર શ્રેણી છે. કઈ રીતે ખબર પડી? કેમ કે બે પદ વચ્ચે શું કહેવાય તફાવત સેમ છે. સો હવે આપણે અહીં લખવાનું છે કે એ કેટલો છે, આમાં એ 4 છે. આપણો એલ મતલબ લાસ્ટ ટર્મ શું છે? 16 છે. એન બરાબર કેટલા પદ છે? નંબર ઓફ પદ. એને તો આ 1, 2, 3 અને 4. તો પદની સંખ્યા એકલી છે 4. અને સોરી, આ ડી છે, આ એલ નથી, આ ડી છે. ડી મતલબ કોમન તફાવત. બે વચ્ચેનો તફાવત કેટલો છે? આ બે વચ્ચેનો તફાવત કેટલો છે? આ બે વચ્ચેનો તફાવત કેટલો છે? એ કેટલો છે? 4નો. અને આપણો એલ કેટલો છે? 16. હે ને? હવે સૂત્ર આપણે બે સૂત્ર યાદ રાખવાના છે. પહેલું સૂત્ર છે કે એન મતલબ એનમું પદ ગોતવાનું હોય ત્યાર માટેનું સૂત્ર એ છે a + n-1 × d. આ એક સૂત્ર યાદ રાખી લેવાનું. ફોર એક્ઝામ્પલ કે આપણને એક સિરીઝ આપી છે, સમાંતર શ્રેણી આપી છે. એમાં પહેલું પદ આપ્યું છે, બીજું પદ આપ્યું છે, ત્રીજું પદ નથી આપ્યું અને ચોથું પદ આપ્યું છે. એ એન જે છે એ એનમું પદ છે. તો આપણે કીધું છે કે આ થર્ડ પદ છે એ ફાઇન્ડ કરો. હે ને? એ થર્ડ ફાઇન્ડ કરો. તો આપણે એનું A3 બરાબર આનું સૂત્ર શું છે? a + n-1 × d. હવે એ એટલે પ્રથમ પદ કેટલું છે? 4. એન આપણને કેટલામું? થર્ડ પદ ફાઇન્ડ કરવાનું કીધું છે. એટલે 3 -1 × d. ડી આપણો કેટલો છે? 4 છે. આમાંથી આ બાદ કરી દો એને તો આપણને મળી જાય 4. અને હવે આને સોલ્વ કરશું. 4 + 3 - 1 2 × 4. આનો આન્સર કેટલો આવશે? 4 દુ 8, 8 ને 4 12. તો આપણું જે ત્રીજું પદ છે એ 12 છે. અને તો કોઈ પણ પદ આપણે પૂછવું હોય એની માટે આપણે આ સૂત્ર યાદ રાખવાનું. બીજો ફોર્મ્યુલા છે કે n પદોનો સરવાળો જ્યારે પૂછવો હોય ત્યારે n/2 a + l. n/2 a + l. એને એક આપણે ઉદાહરણ જોઈ લઈએ કે આપણે સેમ આ જ સિરીઝ પાછી એક્ઝામ્પલમાં લઈએ. આ સિરીઝ આપી છે અને આનો સરવાળો આપણને પૂછ્યો છે. એક પહેલી મેથડ છે તો આપણે આ કેલ્સી કરી લઈએ કે 16 + 12 + 8 + 4 કેટલા થાય છે ને. એ એક લાંબી પ્રોસેસ થઈ જાય કેમ કે આ નાની શ્રેણી છે. માની લો તમને 50 પદની શ્રેણી આપી છે ને, તો એનો સરવાળો કરતાં બહુ જ વાર લાગશે. એની કરતાં આપણે આ સૂત્ર ઇઝી પડશે. સૂત્ર મૂકી દેવાનું કે n પદોનો સરવાળો બરાબર n/2 a + l. આપણો n કેટલો છે? n બરાબર અહીંયા n 3 હતો એટલે એમ નહીં માનતા કે અહીંયા આપણે શું કામ 4 લેવી. આ n આપણને જેટલામાં પદ પૂછ્યું હતું એટલે આપણે અહીંયા 3 લીધા હતા. સો આપણો n અહીંયા કેટલો છે? 4. કેમ કે કેટલા પદ છે? 4. 1 2 3 4. હે ને? તો 4/2 + a આપણો 4 જ છે. અને l આપણો 16 છે. અહીંયા લાસ્ટ પદ 16. અને તો 4/2 બરાબર 2. 16 ને 4 કેટલા થશે? 20. અને આ કેટલા થયા? 40. તો આનો જે સરવાળો છે એ કેટલો આવશે? 40. આ તો ઇઝી હતો એટલે આપણે હાથે પણ આનો સરવાળો કરીએ કે પણ મેં કીધું એમ જ્યારે 50 પદોનો સરવાળો પૂછ્યો છે ત્યારે આપણને આ સૂત્ર કામમાં આવશે. હવે એક ક્વેશ્ચન જોઈ લઈએ. જો આ ક્વેશ્ચનમાં આપણને ખબર પડી જાય 4ના ગુણકના પહેલા 30 પદોનો સરવાળો. હવે 4ના ગુણકના પહેલા 30 પદો. 4ના ગુણક મતલબ 4નો ઘડિયો. 4 દુ 8, 4 ત્રી 12, ચોકે 16, 4 પંચા 20, 4 છક 24. એવી જ રીતે 30 પદ સુધી. હે ને? 30 આ 30 સંખ્યા નથી, આવા 30 પદ. આ પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ. એવા જ્યારે 30 પદ થશે બહુ મોટી સંખ્યા આવી જશે. અને ત્યાં સુધીનો સરવાળો આપણને પૂછ્યો છે. તો આપણે આખી સિરીઝમાં આપણને ખબર છે કે a બરાબર 4. પ્રથમ પદ 4 છે. n બરાબર 30 છે. આપણને ક્વેશ્ચનમાં આપી દીધું છે કે 30 પદોનો સરવાળો, ટોટલ 30 પદ. હે ને? n આપણને ક્વેશ્ચનમાં આપી દીધું છે. l જે છે એ આપણને નથી ખબર કેમ કે આપણે જે સરવાળાનું સૂત્ર છે એમાં આપણને l પણ જરૂરી છે. અને l આપણને નથી ખબર. ક્વેશ્ચનમાં લગાડી દઈએ અને બસ એટલું જ જોઈએ છે. અને પહેલાં આપણે l ફાઇન્ડ કરી લઈએ. l આપણે કઈ રીતે ફાઇન્ડ કરશું? આ સૂત્ર પરથી ફાઇન્ડ કરશું. કઈ રીતે હું તમને શીખવાડું. સો એ 30મું પદ આપણને એ 30મું પદ એ જ આપણું શું હશે? l. કેમ કે લાસ્ટ પદ ને એનું આપણે સૂત્ર સોરી
એનું આપણે સૂત્ર મૂકી દેવાનું a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ડી આપણો 4 જ છે, આમાંથી આ બાદ કરી દેવાનું, આમાંથી આ બાદ કરી દેવાનું, બધામાં સેમ જ તે તફાવત મળે છે એટલે એ આપણને ખબર પડી જશે કે ડી શું છે. ડી 4 છે અત્યારે આ સિરીઝમાં, આ શ્રેણીમાં. સો એ બરાબર 4, એન બરાબર આપણને 30મું પદ ગોતવાનું છે એટલે 30, 30 માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર 4 બરાબર 4 પ્લસ 29 ગુણ્યા 4, 29 ગુણ્યા 4 કરશો એટલે 9 ચોક 36, 3 4 2 8, 9 10 ને 11, 116 એટલે 120. એટલે આપણું જે 30મું પદ હશે, આ પહેલું પદ બીજું પદ એવું જે 30મું પદ હશે એ કેટલું હશે 120. તો આપણને એલ શું મળી ગયો 120. હવે આપણને સરવાળા કરવા માટે જે ટર્મ જોવે, એક એન જોવે છે એને, તો આપણને એન ક્વેશ્ચનમાં આપેલો છે, એ જોવે છે તો આપણને એ અહીંયા ક્વેશ્ચનમાં આપેલો છે અને એલ જોવે છે, એલ 30મું પદ, તો એ આપણે ફાઇન્ડ કરી લીધો કે કેટલો આપણને મળ્યો 120. હવે આપણે સૂત્ર સિમ્પલી મૂકી દઈશું, સરવાળો બરાબર લખી નાખ્યું 30 પદોનો સરવાળો બરાબર n/2 a પ્લસ એલ. એન આપણો કેટલો છે 30, 2 એ એટલે પ્રથમ પદ 4 છે અને એલ અંતિમ પદ આપણને 120 મળ્યું. 124 આ થશે 15. હવે આનો ગુણાકાર કરી લેવી આપણે એકવાર. 5 દુ 10, 5 એકા 5, 2 એકા 2, 8 અને 1 1800 હે. તો જ્યારે 30 પદોનો જ્યારે સરવાળો કરશું ત્યારે આપણને આન્સર શું મળશે 1800. આવા 30 પદોનો જ્યારે આપણે સરવાળો કરશું ત્યારે એનો આન્સર 1800 મળશે. અને આપણે આ ઇઝીલી કરીએ કે આપણે જો કેલ્સીથી કરવા બેસે તો પહેલાં તો આપણે બધા ટર્મ લખવા પડે, પછી એને સરવાળો કરવો પડે, એકાદો ટર્મ ભૂલાઈ જાય તો આન્સર ખોટો આવી જાય. પણ આપણે આ ફોર્મ્યુલાની મદદથી આ ખાલી 2 ફોર્મ્યુલા યુઝ કર્યા અને આપણે ઇઝીલી સોલ્વ કરી દીધું. હવે બીજી શ્રેણી છે સમગુણોત્તર શ્રેણી. સમાંતર શ્રેણી પૂરી થઈ ગઈ. બીજી છે સમગુણોત્તર શ્રેણી. હવે સમગુણોત્તર શ્રેણીમાં શું છે કે ઓલામાં સામાન્ય તફાવત એડ થતો હતો. એકવાર જોઈ લઈએ બીજી વાર કે 4માં 4 એડ કરશું ત્યારે 8 મળશે, 8માં 4 એડ કરશું ત્યારે 12 મળશે, 12માં 4 એડ કરશું ત્યારે 16 મળશે એને. એમાં સરવાળો થતો હતો એક કોમન નંબરનો. પણ જ્યારે સમગુણોત્તર શ્રેણીમાં શું થશે, કોમન ગુણોત્તરનો ગુણાકાર થશે એને. એકને 2 જોડે ગુણશો ત્યારે આપણને 2 મળશે. સેમ 2ને પછી 2 ગુણશો ત્યારે 4 મળશે. હવે 4ને જ્યારે 2 ગુણશો ત્યારે 8 મળશે, 8ને 2 ગુણશો ત્યારે 16 મળશે હે ને. એવી જ રીતે આગળ ચાલતું જ રહેશે. સો આમાં ગુણાકાર થાય છે, સમાંતર શ્રેણીમાં સરવાળો થતો હતો. હવે આનું એક જનરલ ફોર્મ લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ એ પ્લસ આરની 1 ઘાત, એ પ્લસ આરની 2 ઘાત, એ પ્લસ આરની 3 ઘાત. જ્યાં આપણું એ શું છે પ્રથમ પદ છે અને આર શું છે જે આપણે કોમન ગુણાકાર કરતા હતા, આમાં માનો કે 2 છે એને આપણે આમાં 2 ગુણાકાર કર્યો. હવે એક ગોતવું કઈ રીતે, એક પદને એના પાછળના પદ હારે જ્યારે ભાગાકાર કરી નાખશો તો આપણને મળી જશે. 2નો ભાગાકાર એક હારે કરીએ 2/1 તો 2 મળ્યો. હવે આ 4નો ભાગાકાર એના પાછળના પદ મતલબ 2 હારે કરશું ત્યારે આપણને 2 મળ્યો. આનો ભાગાકાર એના પાછળનો પદ 4, 8 ને 4 એટલે 2 મળ્યો. એટલે આર આપણો જે કોમન ગુણાકાર જે સંખ્યા વડે કરવાનો છે એ એક સંખ્યા પકડી લેવાની અને એની પાછળની સંખ્યા જોડે એને ભાગાકાર કરી નાખવાનો એટલે મળી જશે. હવે આપણે આને તમે સરખાવી શકો છો, બધાનું રકમ મૂકશો. એ બરાબર 1 છે, એ બરાબર 1, આર બરાબર 2 છે. આરની 2 ઘાત કરશો તો આપણને આ મળશે, આરની 3 ઘાત કરશો તો આ મળશે. એ રીતે તમે સરખાવી શકો છો. સેમ અહીંયા જ લખ્યું છે કે એ આપણું પ્રથમ પદ છે, આર એ સામાન્ય ગુણોત્તર છે. સામાન્ય ગુણોત્તર કઈ રીતે કાઢવાનું એ મેં તમને અહીંયા કહી દીધું એને. આ સિરીઝ છે તો આમાં પ્રથમ પદ શું છે 1, આ આપણું પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર અને 2નો ભાગાકાર એના પાછળના પદ જોડે કરી નાખીએ તો 2 મળે, મતલબ સામાન્ય ગુણોત્તર 2 છે. કોઈ પણ સંખ્યામાં તમે ભાગાકાર કરી શકો. આમાં જે આપણે 2 સૂત્ર યાદ રાખવાનું છે એમાં પહેલું સૂત્ર છે કે ઇન્ફિનિટી અનંત પદોનો સરવાળો કેટલો થશે એના છેદમાં 1/1 - r. જો આમાં એમ નહીં આવે કે 5 પદોનો સરવાળોનું સૂત્ર, એ સૂત્ર આપણે નથી યાદ કરવાનું.
આમાં અનંત પદો આ સિરીઝ ચાલતી જ રહેશે, અનંતે પૂરી થાય છે. ક્યારે પૂરી થાય એટલે નથી ખબર. એનો મતલબ શું થાય કે અનંતે પૂરી થાય એમ કહી દેવાની આપણે. સો આલ્ફા પદનો સરવાળો બરાબર a/1 - r આવશે, રાઈટ. સો આપણે એક એક્ઝામ્પલ લઈએ. આ સિરીઝ આપણને માનો કે આપી છે, જેમાં a પ્રથમ પદ 1 છે અને r આપણો કેટલો છે 2 છે. તો હવે આમાં અનંત પદોનો સરવાળો કેટલો થશે? a/1 - r બરાબર a બરાબર 1, 1 - r બરાબર 2, મતલબ 1/-1. હવે આ કેટલી થઈ આપણને નથી ખબર હે ને, 1/-1 -1, પણ આપણે લખી નાખવાની કે આ આન્સર આવી ગયો અને આપણો. હવે નેક્સ્ટ સૂત્ર છે કે an બરાબર, જો કોઈ આપણે એનમું પદ ફાઇન્ડ કરવાનું, કે એન્ડમું પદ મતલબ કે કીધું કે ત્રીજું પદ ફાઇન્ડ કરો, ચોથું પદ ફાઇન્ડ કરો, તો એની માટેનું સૂત્ર છે ar n-1 એને એક એક્ઝામ્પલ લઈ લઈએ એટલે આપણે ક્લેરિટી આવે. સો એક આપણને સમગુણોત્તર શ્રેણી આપી છે 1, 2, 4. આ ચોથું પદ આપણને નથી આપ્યું અને 16 અને એવી જ રીતે ઇન્ફિનિટીમાં. આ એક સમગુણોત્તર શ્રેણી છે, એ આપણને ખબર પડી ગઈ કેમ કે ગુણોત્તર આપણે સેમ ગુણાકાર કરીએ છીએ એ આવે છે. અને એમાં કીધું છે ચોથું પદ ફાઇન્ડ કરો. ચોથું પદ ફાઇન્ડ કરો તો એ ફોર્થ એને આપણે આ લખી નાખવાનું બરાબર ar n-1. એ આપણો કેટલો છે 1, r કેટલો છે 2 અને n એટલે આપણે કેટલામું પદ ફાઇન્ડ કરવાનું કીધું? ચોથું પદ. n એ પદની સંખ્યા છે, યાદ રાખજો. ટોટલ પદ નથી, પદની સંખ્યા છે. સો 4 n બરાબર 4 છે -1. સો 1 અને 4 માંથી 1 જાય એટલે 3, 2ની 3 ઘાત આવી, 2 દુ 4 દુ 8 એટલે 8 આપણો આન્સર આવ્યો. સો ચોથું પદ શું હશે? 8 હશે. એને આપણને પહેલાં એક સિરીઝ આપણે જોઈ જ લીધી છે પહેલાં રીતે આપણને ખબર છે ચોથું પદ 8 છે અને આ ફોર્મ્યુલાથી પણ ચોથું પદ કેટલું આપણને મળ્યું? 8. હવે આપણને શ્રેણીનો ઉપયોગ ફિઝિક્સમાં કઈ રીતે આવશે? એકવાર એક બ્રીફ આઈડિયા આપી દો તમને. આપણે એક ચેપ્ટર આગળ આવશે ગુરુત્વાકર્ષણ, અને એમાં આપણે ક્વેશ્ચન સોલ્વ કરતા હશું ત્યારે આપણે માનો કે ક્વેશ્ચન સોલ્વ કરીએ ને આ પદ એક મળશે આપણને. અત્યારે શું છે એ આપણે આ J_m1 m/r શું છે એ અત્યારે આપણે નથી જાણવાનું, પણ આવું એક પદ મળશે જ્યારે આપણે ક્વેશ્ચન સોલ્વ કરશું ને ત્યારે ઘણા બધા ક્વેશ્ચનમાં મળશે. એમાં આવું મળશે કે 1 + 1/4 + 1/16 ઇન્ફિનિટી સુધી આનો સરવાળો કરવાનો થશે. અને ઇન્ફિનિટી સુધી સરવાળો કરવાનો થશે. આમનામ આપણને જો આપણે સમગુણોત્તર શ્રેણી નહીં ભણ્યા હોય તો નહીં કરી શકીએ, પણ આપણને ખબર છે કે આ સમગુણોત્તર શ્રેણી છે. એકવાર આપણે ચકાસી લેવાનું કે સમગુણોત્તર છે જ તેને. એ કઈ રીતે કરવાનું કે આને હારે ભાંગી દઈએ. 1/4/1 આ કેટલો આવશે? 1/4. તો આપણો r કેટલો આવ્યો? 1/4. હવે આનો ગુણાકાર 1/4 જોડે કરીએ તો આપણને બીજું પદ મળી ગયું. હવે બીજા પદનો ગુણાકાર આપણે 1/4 જોડે કરીએ એટલે ત્રીજું પદ મળી ગયું. એટલે આપણે કન્ફર્મ થઈ ગયું કે આ સમગુણોત્તર શ્રેણી છે. હવે એમાં સરવાળા માટે આપણે આ સૂત્ર મૂકી દઈશું એને. તો આ રીતે આનો ફિઝિક્સમાં યુઝ આવશે. નેક્સ્ટ ટોપિક છે દ્વિઘાત સમીકરણ. અને 9thમાં આપણે એક ચેપ્ટર પણ આવતું, એકવાર ક્વિકલી રિવાઇઝ કરી લઈએ. સો દ્વિઘાત સમીકરણનું ફોર્મ શું હોય? ax + bx + c = 0. એને માનો ફોર એક્ઝામ્પલ 16x² + 3x + 5 = 0. તો આ એક દ્વિઘાત સમીકરણ છે ને, જેમાં a બરાબર 16 છે, b બરાબર 3 છે અને c બરાબર 5 છે. આપણે જ્યારે અને આપણે એક્સના બે ઉકેલ મળતા આપણને, x1 અને x2. ઉકેલનો મતલબ શું થાય? માનો કે આ સિરીઝમાં આપણે x1 ગોઈતું અને આપણને કોઈ પણ એક સંખ્યા મળી ગઈ. એ સંખ્યા જ્યારે આપણે અહીંયા મૂકશું ને x² જગ્યાએ અને xની જગ્યાએ, તો આપણને આન્સર આપણો શું આવશે આ સમીકરણનો? 0. ઉકેલનો બેઝિક મતલબ એમ થાય. અને દ્વિઘાત સમીકરણ છે તો એને આપણને કેટલા? બે ઉકેલ મળશે, x1 અને x2. એનું સૂત્ર શું છે? -b + b² - 4ac/2a. અને સેમ અહીંયા પ્લસ હતું, અહીંયા માઇનસ કરી દેવાનું. એક જ સેકન્ડ, અહીંયા માઇનસ. સો આપણે આ બે આના ઉકેલ મળશે. -b - b² - 4ac √ કરવું ભૂલતા નહીં. એને એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે.
માનો કે આપણને આ આપ્યું છે અને કીધું છે કે આના x1 અને x2 જે બે ઉકેલ છે એ ફાઇન્ડ કરો. સો આપણે શું કોઈ પણ એક પહેલું x1 માટે સૂત્ર મૂકશું -b પ્લસ b² - 4ac આ છેદમાં 2a. આપણે પહેલાં અહીંયા લખી નાખવાનું કે a, b અને c શું છે. એ આપણો 1 છે, હા ને, અહીંયા x² છે. કાંઈ પણ ન આપ્યું હોય તો 1 માની લેવાનું. આપણો આ b છે એ 3 છે અને c છે એ 2 છે. સો આપણે આ સૂત્ર મૂકશું -b પ્લસ b² મતલબ 3² -4a ગુણ્યા c ના છેદમાં 2a. રાઈટ. સો આનો આન્સર કેટલો આવશે? -3. આનો આવશે 3 તેરી 9, 4 દુ 8 મતલબ 1. સો આ √1 અને છેદમાં 2. √1 એ 1 જ થાય ને, અંડર √ 1 એ 1 જ થાય. તો -3 પ્લસ 1 ના છેદમાં 2 બરાબર 2 ના છેદમાં 2 બરાબર 1. સોરી, આ માઇનસ આવશે, -2 આવશે. સો -1 આપણો આન્સર આવશે. આનો મતલબ શું થયો કે x1 આપણને -1 મળ્યો. પહેલો ઉકેલ આપણને -1 મળ્યો. હવે જ્યારે -1ની વેલ્યુ તમે આમાં મૂકશો તો આપણને આન્સર આનો 0 આવશે. એકવાર ટ્રાય કરી જોઈએ. આને હું ઇરેઝ કરી દઉં છું. નોટ્સ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, મતલબ આને ઇરેઝ કરી દઉં છું એટલે કોઈ ટેન્શન નહીં લેતા. સો x1 એ -1 મળ્યો આપણને. સો હવે આની વેલ્યુ આપણે અહીંયા મૂકી જોઈએ. -1² પ્લસ 3 ગુણ્યા x બરાબર મતલબ -1 અને પ્લસ 2, હે ને. -1² કેટલો થશે? 1 જ થશે. -3 ગુણ્યા -1 બરાબર કેટલા થશે? -3 અને પ્લસ 2. સો આનો આન્સર કેટલો આવશે? 0. આનો આન્સર 0 આવશે. અને આપણે ક્વેશ્ચનમાં પણ એ જ હતો, બરાબર 0 હતો અને આપણે અત્યારે ઉકેલથી મેળવ્યું ત્યારે પણ 0 આવ્યો. મતલબ આપણે ઉકેલ જે મેળવ્યો એ સાચો છે. એવી જ રીતે બીજો x2 ગોતી લઈએ આપણે. પહેલાં આપણે પ્લસવાળું લીધું હતું. આ પ્લસવાળું આપણે આ પ્લસવાળું લીધું હતું. હવે આ માઇનસવાળું એકવાર લઈને જોઈ લઈએ. -b માઇનસ b² -4ac અને 2a, હે ને. હવે -b એટલે -3 -9 3² 9, 4 ગુણ્યા 1 ગુણ્યા 2 બરાબર ના છેદમાં 2 ગુણ્યા 1, હે ને. હવે આનો જે આન્સર આવશે એ આપણો શું હશે? x2. અને સેમ એની વેલ્યુ આપણે પાછા અહીંયા મૂકશું આની અંદર, એટલે આપણો આન્સર શું આવશે? 0. મતલબ જો 0 આન્સર આવે તો એ ઉકેલ આપણો સાચો હશે. નેક્સ્ટ ટોપિક છે દ્વિપદી ધારણા. એને ઇંગ્લિશમાં એને બાયનોમિયલ એક્સપેન્શન પણ કહેવાય. આનો બેસિક મતલબ શું થાય કે આપણને એક ક્વેશ્ચન મળ્યો કે જેમાં 1 ± x પ્લસ અથવા માઇનસ, હે ને, કાં તો પ્લસ કાં તો માઇનસ x ની ઘાત n છે. અને આપણને ખબર પડી કે x એ બહુ ખૂબ જ નાની સંખ્યા છે. આવું એક આપણને ફોર્મ મળ્યું અને એમ ખબર પડી કે x એ ખૂબ જ નાનું પદ છે. તો આપણે એને આ રીતે પણ લખી શકીએ. આપણે જે આ છે એને આને એક્સની જોડે ગુણાકારમાં લઈએ કે nx કરીએ કે એક એક્ઝામ્પલ લઈ લઈએ. આમાં કદાચ ન ખબર પડી હોય તો એક એક્ઝામ્પલથી ખબર પડી જશે. માનો કે ક્વેશ્ચન છે કે 1 + 0.005ની 15 ઘાત શું થશે. એને આપણે નોર્મલ રીતે કરવા જઈશું કે 1ની 15 ઘાત પ્લસ 0.05ની 15 ઘાત. આ તો આપણે સોલ્વ જ નહીં કરી શકીએ, એને. કેમ કે અત્યાર સુધી આપણે ક્યારેય આવો ક્વેશ્ચન જ નથી આવ્યો. પણ આપણે જો આ પ્લસવાળું છે, અત્યારે ક્યારેક માઇનસવાળું પણ મળી શકે, એને. આ ક્વેશ્ચન તો આમાં જ્યારે દ્વિપદી ધારણાનો યુઝ કરશું, સો આ 15 છે એ આની જોડે ગુણાકારમાં આવી જશે. આ આપણો અત્યારે શું છે? x છે અને આ જે છે 15 ઘાત એ આપણી n છે, હે ને. સો આ 15ને આની જોડે ગુણાકારમાં લઈ દીધો. 1 + 15 ગુણ્યા 0. અને આપણે 5/1000 પણ લખી શકીએ. સો 5 તેરી 15, 5 દુ અને 200 જોડે થશે. 5 ચોક 20 મતલબ અહીંયા 40 આવશે. સો 1 + 3/40, છે ને. હવે આ આપણે સોલ્વ કરી શકીએ કેમ કે આ ઇઝી છે. પણ
આ આપણે સોલ્વ નહીં કરી શકીએ. 4 એટલે 43 ના છેદમાં 40 આવશે, મતલબ 1 પોઈન્ટ સમથિંગ આન્સર આપણો આવી જશે.